ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં રંગતાળી 2026 નિમિત્તે ભવ્ય રાસ ગરબા યોજાયા. ગુજરાતી ગરબા ક્વીન ઐશ્વર્યા મજુમદારે પ્રાચીન અર્વાચીન રાસ ગરબા ગવડાવી ન્યૂઝીલેન્ડ વાસીઓને જાણે ગુજરાતમાં હોય તેવો અનુભવ કરાવ્યો છે. ન્યૂઝીલેન્ડ ઓકલેન્ડ શહેરમાં સેવાભાવી યુવાનો વિનયભાઈ મહેતા અને સ્વપ્નિલ શાહ અને મિત્રો દ્વારા ઓકલેન્ડના ગુજરાતી અને ભારતીય લોકોની આગવી ઓળખ એટલે ગરબા ભારતથી હજારો કિલોમીટર દૂર પણ ન્યૂઝીલેન્ડના લોકોનો ભારતીય સંસ્કૃતિ અને વિરાસતો આવનારી પેઢીઓ સુધી પહોંચી શકે તે હેતુથી ઓકલેન્ડના નોર્થ શોર ખાતે ઇવેન્ટ ફાઇન્ડા સ્ટેડિયમ ખાતે એક વિશેષ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સેવાભાવી વિનયભાઈ મહેતા અને સ્વપ્નિલ શાહે તમામ લોકોને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે ગરબા અંગે જણાવ્યું હતું કે ગુજરાતી સંસ્કૃતિમાં ગરબો એક નૃત્ય નથી પરંતુ સમુદાય ભક્તિભાવના અને વિરાસતનું પ્રતીક છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે આવા આયોજન પોતાની માતૃભૂમિની સંસ્કૃતિ સાથે જોડાવાનું મજબૂત માધ્યમ છે. આ તકે હજારો ખેલૈયાઓ મન મૂકી પરંપરાગત કેડિયા ધોતી રંગબેરંગી પરિધાનમાં સજ્જ થઈ પ્રાચીન અર્વાચીન રાસ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. પ્રાંસી ગ્રુપના સેવાભાવી યુવાનોની સેવાઓને બિરદાવી હતી. આવા કાર્યો થકી આપણી સંસ્કૃતિ સાત સમંદર પાર જીવંત રાખવા બદલ ધર્મેન્દ્ર બાબરિયા દ્વારા ગરબા ક્વીન ઐશ્વર્યા મજુમદારનું પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નમસ્કાર, મારું નામ છે ઐશ્વર્યા મજમુદાર અને આજે આપ સૌની સાથે જોડાવા માટે મને ખૂબ આનંદ થાય છે. જોડાવા બદલ આનંદ થાય છે અને એક ખૂબ સરસ અવસર અમને મળ્યો છે કે ગુજરાતની ધરોહર સમા ગુજરાતના ગરબા એ નવરાત્રિની પહેલાં આપ સૌ સુધી ઓકલેન્ડમાં અમે લાવી શકીએ છીએ અને આપ સૌ એટલો જ અમને પ્રેમ આપો છો, એટલા જ અમને આશીર્વાદ આપો છો અને એવી જ રીતે અમને પણ આવકારો છો. એના માટે સૌથી પહેલાં આપનો આભાર અને ઇન્વિટેશન તો ચોક્કસ આપીશ કે માતાજીની આરાધના કરવા માટે અમારી સાથે ચોક્કસથી જોડાઓ, પણ સાથે સાથે એ પણ કહીશ કે આ સંસ્કૃતિ આપણી જે છે તે દેશ વિદેશમાં લઈ જવાનો અમને જે મોકો મળે છે, એ આનંદ મળે છે, એ આનંદ આપ સૌની સાથે અમને વહેંચવાનો જે વધારે આગળ મોકો મળે છે એના માટે અમે ઈશ્વરના ખૂબ ખૂબ ઋણી છીએ, આપના ઋણી છીએ. અને તે સાથે વડાપ્રધાનશ્રી પણ આવ્યા હતા ત્યારે એમણે પણ ઘણી બધી આના વિષયની જ વાત કરેલી હતી કે કઈ રીતે આપણે બધા અહીંયા આવ્યા છીએ અને હવે આપણા સૌની એ જવાબદારી છે કે આપણા દેશનું નામ ઉજ્જવળ કરીએ, રોશન કરીએ અને આઈ એમ શ્યોર આપણે કરીએ. મારું નામ વિનય મહેતા છે. હું ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડથી તમારી સમક્ષ ઊભો છું આજે. અને ઓકલેન્ડમાં આજે બહુ મોટો કાર્યક્રમ થવા રહ્યો છે. ગુજરાતની ગરબા ક્વીન ઐશ્વર્યા મજમુદાર અહીંયા આવી ગઈ છે અને મોટા પાયા પર ગરબાનો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. હમણાં જેમ મોદી સાહેબ આવીને AFT જેવી રીતે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડનું FTAનું જે થઈ ગયું છે એના સંદર્ભમાં ગુજરાતની સંસ્કૃતિને આપણે ન્યૂઝીલેન્ડમાં કરી રહ્યા છે. તો એક બહુ મોટો ઇવેન્ટ થવા જઈ રહ્યો છે. તો અમે ઐશ્વર્યા મજમુદારને અહીંયા ન્યૂઝીલેન્ડમાં આવકારીએ છીએ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.